રવિવારે માઉન્ટ આબુના ટ્રેકિંગમાં પહોંચેલા પાટણના યુવાનોએ અરબુંદાચલના પહાડો વચ્ચે સેવ અરાવલીના બેનર પ્રદર્શિત કરીને અને સેવ અરાવલીના નારાઓ લગાવીને અરવલ્લી બચાવો અભિયાનને સમર્થન આપ્યું હતું. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી 2000 વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા અંગે સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં અરવલ્લી બચાવો અભિયાન શરૂ થયું છે. માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે. એ મુજબની સુપ્રીમ કોર્ટની નવી પરિભાષાથી અરવલ્લીની 90% પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ છે, જ્યાં ગેરકાયદે ખનનની ભીતિ છે, જેની સામે દેશભરમાં જુવાળ ઉઠી રહ્યો છે. ત્યારે પાટણના યુવાનોએ પણ આ અભિયાનના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો હતો. રવિવારે વહેલી સવારે આબુની તળેટીમાં આવેલા ઋષિકેશ મંદિરથી આરના વિલેજ, ગોલ્ડન હોર્ન, લોઅર કોદરા લેક થઈને ટ્રેકિંગ દ્વારા માઉન્ટ સર કરવા નીકળેલા પાટણના 25 યુવાનોએ સમગ્ર ટ્રેકિંગ રૂટ દરમિયાન ઠેર ઠેર સેવ અરાવલીના બેનર પ્રદર્શિત કરીને તથા જય ગિરિરાજ આબુ, જય અર્બુદા અને સેવ અરાવલીના નારાઓ લગાવ્યા હતા અને અરવલ્લી બચાવો અભિયાનને સમર્થન આપ્યું હતું.